કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફરી એકવાર શરૂઆત કરીશું સેશન 2. આ લેક્ચર 2 છે ને બહુ જ મહત્વનો છે તમારા માટે નાઉનમાં. કારણ કે નાઉન છે ને એ હું મારી રીતે જોઉં ને તો એ બીજું કંઈ જ નથી, ખાલી એકવચન અને બહુવચન. ઇંગ્લિશમાં સિંગ્યુલર એન્ડ પ્લુરલના રૂલ્સ જ છે. જો રૂલ્સ આપણે જોઈશું કઈ રીતે, તો એના માટે છે ને પહેલાં બેઝિક છે રૂલ્સ ફોર સિંગ્યુલર એન્ડ પ્લુરલ. એક વચનનું બહુવચન બનાવવું હોય ને તો એના માટેના નિયમો કયા કયા છે? સ્ટાર્ટિંગ વિથ પહેલો, બહુ જ સહેલો છે ને 5 શબ્દ છે ને મારી સાથે યાદ રાખતા જજો, બહુ મજા આવશે. પહેલું, વેન એડ એસ ટુ ધ નાઉન્સ ટુ મેક ધ પ્લુરલ. કોઈક શબ્દને છેડે તમે છે ને ખાલી એસ લગાડો ને તો એ બહુવચન બને. હું એક શબ્દ અહીંયા લખાવું છું તમને, બોય. જરાક ધ્યાન આપજો ને, આ બોય છે, એમાં બોયને મારે બહુવચન બનાવવું હોય તો પછાડી શું લાગશે? એસ. યાદ રાખેલું? બાય પુટિંગ એસ વી કેન મેક ધ પ્લુરલ ઓફ ધ સમ ઓફ ધ વર્ડ્સ. કેટલાક શબ્દને છેડે માત્ર એસ લગાડવાથી એ પોતે કેવા બને છે? બહુવચન. સ્ટાર્ટિંગ વિથ એડ એસ ટુ ધ નાઉન ટુ ધ મેક. જજ ગર્લ ગર્લ્સ, પેન પેન્સ, બુક બુક્સ, ટેલિફોન ટેલિફોન્સ. ખાલી શું લગાડ્યું? એસ. યાદ રાખતા જાઓ. નંબર 2 શું કહે છે? બીજું, ઇફ ધ નાઉન્સ એન્ડ વિથ એસ, એસએસ, એસએચ, સીએચ, એક્સ ઓર ઓ વી હેવ ટુ પુટ ઈએસ. આ એક સરસ રૂલ છે, ફ્રીક્વન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન. જ્યારે તમારી પાસે, ચાલો ચેક કરો, વોચમાં છેલ્લો શબ્દ કયો છે? જરાક બરાબર જો, સીએચ, તો એને શું લગાડવાનું? ઈએસ. ચેક કરો, એક્સ તો શું લગાડવાનું? ઈએસ. ડબલ એસ છે તો શું લગાડવાનું? ઈએસ. ખાલી એસ છે તો બી શું લગાડવાનું? ઈએસ. પહેલો રૂલ યાદ રાખો જરાક મારી સાથે. When by putting only s we can make it plural. શબ્દના છેડે ખાલી s લગાડવાથી બહુવચન બને છે. બીજું, શબ્દના છેડે જો શબ્દ આપેલો હોય કયા કયા? when the last letter of the word is s, ss, sh, ch, x or o we have to put es to make it plural. શબ્દ આપણે યાદ રાખ્યા. નેક્સ્ટ આગળ વધીશું. રૂલ નંબર 3, if the noun ends with y add ies. આ એક સરસ છે, તમને જો કોમ્પ્લિકેટેડ કરીએ. આપણે ઉપર એક શબ્દ લખેલો છે બોય. બોયમાં છેલ્લો વર્ડ કયો છે? જરાક ચેક કરો. વર્ડ એ કેરેક્ટર વાય. એના પહેલા જે તમારી પાસે ઓ આપેલો છે એ ઓ શું છે? ઓ તો કે તમારો સ્વર, વોવેલ્સ આપણી ભાષામાં કહેવાય ને, પેલો કોન્સોનન્ટ કહેવાશે. તો આવી રીતના હોય ને તો મને નથી ખબર, પણ આપણે અગાડી શું લગાડ્યું? એસ. પણ આમાં એક વર્ડ છે, જરાક ચેક કરો. બેબી. બેબીમાં છેલ્લો વર્ડ શું છે? વાય. વાયના પહેલા આ બી કોન્સોનન્ટ કે વોવેલ્સ? કોન્સોનન્ટ. તો કોન્સોનન્ટ હોય ને તો વાયનો શું કરવાનો? આઈ, અને પછાડી શું લગાડવાનું? ઈએ. જસ્ટ લાઈક એક એ શબ્દ લખેલો છે જો, લેડી. ચેક કરો જરાક મોટું લખ્યું. લેડીમાં છેલ્લે વાય છે, એની આગળ ડી. કોન્સોનન્ટ કે વોવેલ્સ? કોન્સોનન્ટ, વ્યંજન. તો લેડીમાં ડીમાં વાયનો શું કરવાનો? આઈ, અને પછાડી શું લગાડવાનો? ઈએસ. લેડીઝ. શબ્દ યાદ રાખો ને જરાક. વાયનો આઈ કરીને પછાડી શું લગાડવાનો? ઈએસ. ક્યારે? જ્યારે આપેલા શબ્દનો છેલ્લો અક્ષર શું હોય? વાય, ને અગાડી શું હોય? કોન્સોનન્ટ, એટલે કે વ્યંજન. ખ્યાલ આવશે? આગળ ફ્લાય માં ફ્લાયનું વાયનું આઈ કરીને શું કરીશું? ઈએસ. અગેન સેમ. તે રીતે સ્ટોરી ચેક કરો. વાય છે, વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ છે, વાયનો આઈ કરીને ઈએસ. યાદ રહેશે? 3 રૂલ યાદ રાખો જરાક મારી સાથે રહો જરાક. આ એક જ વાર જોશો ને એટલે મોડે જ થઈ જશે. બાય પુટિંગ ઓનલી એસ વી કેન મેક ઇટ પ્લુરલ. શબ્દના છેડે ખાલી એસ લગાડવાથી. સેકન્ડ, if the word's last letter is s, ss, sh, ch, x કે o we have to put es. Third one, if the word's last letter is y and before there was a consonant એટલે કે વ્યંજન હોય તો y ને શું કરવાનું છે? I, અને પછાડી શું મૂકવાનું છે? es. સેમ જ છે. ચોથો એના કરતા સહેલો, if the word's last letter is y and before there was a vowels એટલે કે સ્વર હોય તો just we have to put only s. યાદ રાખજો, બહુ સરસ રૂલ છે. શું કહે છે જો, મેં જે બોલી ગયો તે ચોથો રૂલ. ઇફ નાઉન્સ એન્ડ વિથ વાય એન્ડ બિફોર ધેટ વોવેલ્સ ઇઝ યુઝ એ ઈ આઈ ઓ યુ એડ એસ ટુ માર્ક ધ પ્લુરલ. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. બરોબર છે? બોયનું શું કરેલ છે? બોયસ. કીનું શું કરેલ છે? કીઝ. ટોયનું શું કરેલ છે? ટોયઝ. ને ડીનું શું કરેલ છે? ડેઝ. તદ્દન સહેલું છે. આ બધામાં વાય પહેલા છે ને વોવેલ્સ છે. જરાક ચેક કરો. આ બધા વર્ડ બરોબર છે એ શું છે? મારા વોવેલ્સ. એટલે ખાલી એસ મૂકવાનું. હું તો આ એક જ શબ્દ યાદ રાખું. કયો? બોયનું બોયસ. લાસ્ટ વન સૌથી સહેલો બટ આપણને તકલીફ આપી શકે. ઇફ ધ વર્ડ્સ એન્ડ વિથ એફ ઓર એફઈ. જો આપેલી માહિતીમાંથી એફ કે એફઈ હોય ને લાસ્ટ 2 કેરેક્ટર્સ તો એને કાઢી નાખવાના ને એની જગ્યાએ કયો શબ્દ મૂકશું? VES. ચેક ઇટ આઉટ. જો નાઇફ છે કે છેલ્લો વર્ડ? નાઇફમાં એફઈ છે તો એફઈ નીકળી જાય અને એની જગ્યાએ શું આવશે? VES. ચેક કરો. લીફ. લીફ એટલે પાંદડું.
એફ નીકળી જાય અને એની જગ્યાએ શું આવશે VES. એ જ રીતે શેલ્ફમાં શું છે એફ, તો એફ બી નીકળી જાય અને એની જગ્યાએ શું આવશે VES. થીફ આ બરાબર છે એફ છે, એફ નીકળી જાય શું આવશે VES. મારી સાથે 5 નિયમ યાદ રાખો ને જરાક ખાલી. જો આ 5 યાદ રહેશે ને તો આગળ જતાં બહુ મજા આવશે, ખ્યાલ આવશે. કારણ કે આના પછીનો હવે નેક્સ્ટ સેશનમાં આપણે રૂલ્સ જોઈશું ને રૂલ્સ માટે આ આપણો બેઝ બનશે, ખ્યાલ આવશે. 5 રૂલ મારી સાથે જરાક ઉપર બી જોતા રહો. એવું લાગે કે નોટ્સ બનાવી જોઈએ તો નોટ્સ પણ બનાવી લો, પણ એની સાથે ઓકે ચાલો નોટ્સ લેવા માટે પછી બધા સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર છે. હું છેલ્લે ખસી જઈશ અને એક સ્ક્રીનશોટ લઈ લો જોઈએ. ઓકે થઈ ગયું. નેક્સ્ટ એવું લાગે ને પૂછ કરી દેવાનું. પહેલું મારી સાથે યાદ રાખો ને, બાય પુટિંગ એસ વી કેન મેક ઇટ પ્લુરલ. કેટલાક વર્ડને છેલ્લે ખાલી એસ લગાડો ને એટલે બહુવચન બની જાય. નંબર 2, કેટલાક વર્ડના છેડે જો વર્ડ આપેલો હોય, કેરેક્ટર આપેલો હોય, જસ્ટ લાઈક એસ, SS, SH, CH, X કે O, તો વી હેવ ટુ પુટ ES, મેક ઇટ પ્લુરલ. ES બનાવશું આપણે. થર્ડ વન, ઇફ ધ વર્ડ's લાસ્ટ લેટર ઇઝ Y એન્ડ બિફોર ધેર વોઝ અ કોન્સનન્ટ એટલે કે વ્યંજન હોય તો Y નો શું કરવાનો I અને પછાડી શું લગાડવાનો ES. ચોથો એના કરતા સહેલો, ઇફ ધ વર્ડ's લાસ્ટ લેટર ઇઝ Y એન્ડ બિફોર ધેર વોઝ અ vowels, vowels એટલે કે સ્વર ને કોન્સનન્ટ એટલે વ્યંજન, તો આપણે ખાલી S જ મૂકવાનો થાય. ને પાંચમું, ઇફ ધ વર્ડ's લાસ્ટ ટુ કેરેક્ટર આર F or FE, so we have to omit it and in that place we have to put VES. 5 રૂલ યાદ રાખ્યા. એવું લાગે પાછું એકવાર આ વિડીયોને પ્લે કરજો, રિવાઇન્ડ કરજો અને મોડે જ કરી નાખજો. અને મોડે થઈ જાય ને એટલે તરત જ આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ, ખ્યાલ આવશે કે જેથી આપણને બરોબર છે હવે જે મેઇન રૂલ શીખવાનો છે એમાં બહુ મજા આવશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.